મિત્રો નમસ્કાર। એક વખત ફરીથી આપણે ઘણા દિવસો થઈ ગયા આપણો વિડીયો નહીં આવ્યો હોય ત્યારે આજે ઉનાળુ તલની અંદર આમ તો જો કે વરસાદી વાતાવરણના હિસાબે હજુ સુધી તો આપણે તલમાં કાંઈ નુકસાની જોવા મળતી નથી, પણ હવે આગળ શું થાય તમે જુઓ। આ પાછળ આપણા તલ દેખાય કે વરસાદના પાણીથી તલની વૈધ પણ બહુ સારી થઈ ગઈ છે। જો એકદમ મસ્ત મજાના તલની હાઈટ પણ અંદાજિત 3 ફૂટ જેટલી તો હાઈટ થઈ ગઈ છે આપણા તલની। હજુ સુધી ખેડૂત મિત્રો કાચા તલ છે એટલે નુકસાની નથી, પણ હવે આગળ જો બહુ વરસાદ થાય તો તલમાં નુકસાની આવે। અમુક વજન થઈ જાય તો વરસાદની સાથે જો વાવાઝોડું હોય તો આડા પડવાની શક્યતા રહે, પણ હજુ સુધી તો એકદમ મસ્ત જો આ છે આપણા તલ। પડખે છે બાજરી, એટલે હજુ સુધી કંઈ પણ નુકસાની જોવા મળતી નથી। જો અહીંયા છે આપણો આરસીસીનો ટાંકો, અહીંયા છે મકાન અને આપણા તલ। અહીંયા સામે જે આપણી ટીસી દેખાય 3, એમાં આપણી ટીસી અને અહીંયા મોટરનું પાવર સપ્લાયિંગ થાય। જો હજુ સુધી તો તલમાં ફાલ પણ સારો છે અને વરસાદનું પાણી એડું એટલે ખેંચાઈ નથી પડતી ને બેઠવા પણ એકદમ સારા, અને તલનું બિયારણ પણ બહુ સારું છે મિત્રો। થડથી જ બેઠવા તમે જો આટલી જગ્યા છોડીને જ આપણા તલમાં બેઠવા, એટલે આ કોઈ સર્ટિફાઈ બિયારણ નથી। આ બિયારણ મિત્રો અમે આવતા વર્ષે વાવ્યું હતું એ જ તલનું બિયારણ છે। હવે આ તલ વાયા આને ખેરી અને આનું સારું બી આગળથી લઈ વજનવાળું, એટલે એ પાછું આવતા વર્ષ વાવવામાં કામ આવી જાય। એટલે આપણે કોઈ સર્ટિફાઈ બિયારણ વાવેલું નથી, ઘરનું બિયારણ, ઘરના જ તલ। જો આવી રીતે તલમાં મિત્રો મધમાખી અંદર જુઓ તમે, આની અંદર ગરી જાય, મધમાખી પણ બહુ સારું એવું કામકાજ કરતી હોય છે। જો આની અંદર હે મધમાખી, એટલે બહુ સારા તલ હે। હજુ સુધી કાંઈ નુકસાન નથી। અમુક ખેડૂત મિત્રોને જે આગેતરું તલનું વાવેતર હતું અને જેને તલ વાઢીને મેલ્યા હતા એને કદાચ થોડું ઘણું નુકસાન આવ્યું છે, પણ જે આગેતરા તલવાળા ખેડૂતો છે એ ઓછા છે, અને જે પાછેતરા તલનું વાવેતર છે આ મેલ્યા તલ એ ખેડૂતો ઝાઝા, એટલે બહુ ઝાઝા ખેડૂતોને નુકસાન નહીં હોય। એટલે આ વર્ષે તલમાં પણ ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય એવું લાગે, કારણ કે વરસાદ થયા છે પણ પવન અમારે અહીંયા અમારા જિલ્લામાં ઓછો હતો, એટલે બહુ નુકસાન થાય એવું લાગતું નથી। અને વરસાદના પાણીએ તલની હાઈટ પણ સારી થઈ છે, બેઠવા પણ સારા થઈ છે અને મણિકા પણ સારા નીકળશે। તમે જુઓ કે આ છોડવામાં છેડે લગી આવા બેઠવા એકદમ પાકીને કમ્પ્લેટ। તો હજુ ઉપર ફાલનું કામકાજ ચાલુ જ છે, એટલે હજી આ તલ છે એ મિત્રો 2 પિયત તો આરામથી પી જશે કદાચ વરસાદ ન થાય તોય, કારણ કે હાવ પીળા તલ થઈ જાય, 50% પાંદડા ખરી જાય પછી જ એને વાઢવાના હોય। એટલે અમુક જે 60 દિવસવાળી તલી વાવતા હોય એને તો મિત્રો 60 દિવસ થાય એટલે વાઢવી જ પડે, નહીંતર પછી નીચેથી બેઠવા ખુલવા માંડી જાય। જો મિત્રો આછો છોડ હોય તો આવી રીતના બેઠવા થાય। એક વીઘાની અંદર 2.5 કિલો તલનું વાવેતર છે આપણે। જો મિત્રો અહીંયા કણે તલની હાઈટ થોડીક વધારે હતી એટલે આવી રીતે જો આડા પડી ગયા છે, આટલામાં થોડીક નુકસાની જોવા મળે। જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો।